Oh. Hello friends, good morning and welcome to my another vlog. So friends, લગભગ 2 મહિના જે સ્ટ્રગલ કરીને ફાઇનલી આજે હોસ્ટેલ ચાલુ થઈ છે અને 3 દિવસથી જેવો લગાતાર વરસાદ છે તો કોલેજમાં બી રજા છે. તો ચાલો આજે ફર્સ્ટ ડે હોસ્ટેલનો એન્જોયમેન્ટ લઈએ. તો ફ્રેન્ડ્સ, આ છે પહેલા દિવસનું જમવાનું, દાળ ચોખા અને ભીંડાનું શાક. એમાં બી અડધી પબ્લિક માટે ખાવાનું ઘટી ગયું છે. આ સ્કૂલવાળા છે તે રોજના એટલું ખાય ને કે કોલેજવાળા માટે ઘટી જ જાય ને. ફ્રેન્ડ્સ, આ જમવામાં તમને ખબર જ કે બટાકા તો મેઇન રહેવાના જ, એ તો ફેમસ છે હોસ્ટેલના. ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો પબ્લિક ઊંઘેલી જ છે. આ બાજુ બી પબ્લિક હજુ ઊંઘતી જ છે. ફ્રેન્ડ્સ, તમે આ જોઈ શકો બિચારા બાલવાડી વાળા સ્ટુડન્ટને અહીંયા હોસ્ટેલમાં એડમિશન આપી દીધું છે. नन्हे मुन्ने बच्चे तेरी मुट्ठी में क्या है? क्या है? નાયો કે નહીં નાયો? હે, ખાધું કે નહીં ખાધું? હું ખાધું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો હોસ્ટેલમાં કપડાં સુકાવાની બી જગ્યા નહીં મળે એટલે આખા રૂમમાં બધા કપડા જ થઈ રહેલા છે. તો ફ્રેન્ડ્સ, આ બધી પબ્લિક હવારમાં બજારમાં રખડવા નીકળી પડી. તો ફ્રેન્ડ્સ, અહીંયા અનિલ ને નરેન્દ્ર મોદી સરકાર દાળ વઘારવા આવી ગયા છે. એ લોકો વઘારશે પછી આપણે ખાશું. જોઈએ જમવામાં હું બચેલું. તો ફ્રેન્ડ્સ, આ રોટલી તો પૂરી, એમાં ચોખા છે, રાખણ, એમાં કાંઈ નહીં મળે, એમાં બી કાંઈ નહીં મળે. ફ્રેન્ડ્સ, તમે જોયું કે જમવાનું કેવું રહી હોસ્ટેલમાં. તો બી બધા સ્ટ્રગલ કરીને હોસ્ટેલમાં રહી ને આ લોકો જેવા એકદમ અંદરના ગામમાંથી કપરાડામાંથી છેક અહીંયા સુધી આવે હોસ્ટેલમાં એને સ્ટ્રગલ કરે. તો એટલી મહેનત કરે એના માટે તમારે એક સબસ્ક્રાઈબ તો કરવા જ પડે. તો સબસ્ક્રાઈબ એન્ડ શેર. તો ફ્રેન્ડ્સ, આ આપણું જમવાનું આવી ગયું છે ને આવા મસ્ત વરસાદના વાદળમાં આપણે આજે બહાર ખાવા બેસીશું વરસાદમાં. તો ફ્રેન્ડ્સ, ખાઈને બધા સ્ટુડન્ટ પોતપોતાના કામમાં લાગી ગયા. પછી ફ્રી ફાયર ટુર્નામેન્ટ ચાલુ થઈ ગયેલી છે. સુરજભાઈ ખાવા બેહેલા છે હજુ. આ મોદી मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. इसके मुंह में पैदाशी सुपारी है, ये तोतला है. ઘૂસ. પછી મેં બી મારી જરાક જર્નલ કમ્પ્લીટ કરવા બેસી ગયો. આ ભાઈ જરાક વાંચતા જ ઊંઘાઈ ગયેલો. આ તમે જોઈ શકો હોસ્ટેલની પબ્લિક જે બહાર ફરવા ગયેલી હતી હમણાં. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો વરસાદ બહુ જ આવતો છે. લગભગ 3 દિવસથી લગાતાર આવો જ વરસાદ ચાલુ છે. પછી આ તમે જોઈ શકો એક મોબાઈલમાં કેટલી બધી પબ્લિક પિક્ચર જોવા ઘૂસી રહેલી છે.
भैया आपका नाम क्या है? मेरा नाम मकसूद है। क्या है? मकसूद। एक गुंडा क्या है? गुंडा क्या है? भैया आपका नाम क्या है? मैं नहीं बताऊंगा। और अभी तो रुको, क्लाइमैक्स अभी बात। तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू बस। नहीं, मैं तेरे से लास्ट पर पूछ रहा हूँ, तेरा मेरे से प्यार है या नहीं है? तू अगर ऐसे करेगी ना तो आपका नाम? मैं नहीं बताऊंगा। आपका नाम? जल्दी बात पूरी करो। ओ ऐसे ही ये सब लोग दप रहे हैं। चुप रहे। एक सॉन्ग मैं गाता हूँ अभी। ओ ओ आर यू कॉमेडी मी? पहले ये बता तूने मेरे बेटे को क्यों मारा? क्योंकि तेरा बेटा लुबड़ा है। बड़ा ये इम्पोर्टेंट नहीं है, मेरा बेटा ये इम्पोर्टेंट है। પછી અહીંયા બધા રૂમવાળા એકબીજાને મસ્તી કરતા હતા, ટાઈમ પાસ કરવા હારું બેહી રહેલા. આટલો વરસાદ આવે તો કરે બી હું, એટલે એકબીજાને ટાંગ ખેંચ્યા કરતા હતા. मैं नहीं मानता। अरे गजब बेइज्जती है। પછી ફ્રેન્ડ્સ લોગ મેં જરાક કપડાં ધોવા નીકળી ગયો, કેમ કે અહીંયા કોઈ કપડાં ધોઈ આપવા વાળું મળે નહીં, જાતે જ કપડાં ધોવા પડે. अबे साले, जो माफ करना, मैं मुझसे मैं इधर उधर निकल जाता हूँ. ફ્રેન્ડ્સ, આવા વરસાદના મસ્ત મોસમમાં
ગરમા ગરમ રવો આજે હોસ્ટેલના પહેલા દિવસે નાસ્તામાં હતો. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે જમવાનું બનતું છે. मेरा नाम है बुल्ला, बताऊं मैं खुला. तू करेगा लड़कीबाजी, तू करेगा लड़कीबाजी, तू करेगा लड़कीबाजी. अभी रुक, अभी बताता हूँ तेरे को, रुक जा. शाबाश बेटा, बहुत बढ़िया. પછી અમે બધા ફ્રેન્ડ્સ બહાર ટાઈમ પાસ સારું બેસી રહેલા હતા મસ્ત વરસાદના મોસમમાં મૂડ ફ્રેશ કરવા માટે. તો આ અમારે નરેન્દ્ર અહીંયા મારા પર ગરમ થઈ ગયેલો જોઈ શકો તમે, ખાવા બેસી ગયો છે ને. ચાલો આપણે બી ખાવા માટે જઈએ. देखो देखो, दरिंदगी चेहरे से टपकती है. नंबर 1 का कमीना है. जी जी जी, आंखें देखो, नीयत में खोट साफ नजर आता है, हवस से भरी हुई. પછી ફ્રેન્ડ્સ રોટલીને એવી લઈ લીધી અમે બી, બહુ ભૂખ લાગેલી હતી. તો પછી રોટલી લઈને પહોંચી ગયા જમવા માટે ને અહીંયા બધા જમવા માટે બેસેલા જ છે. તો ફ્રેન્ડ્સ જમીને હવે ટાઈમ થઈ ગયો એટલે હવે એને એડ કરીએ અને જલ્દી બીજા બ્લોગમાં મળશે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બનાલ રહેજો, મજેદાર બ્લોગ આવતા રહેશે. બાય બાય ફ્રેન્ડ્સ, સપોર્ટિંગ, સબસ્ક્રાઇબ, લાઇક, શેર, કમેન્ટ.